ઈશ્વરિયા પાર્કને પુનઃજીવિત કરવામાં આવશે। ત્યાં જે એક મુખ્ય આકર્ષણના કેન્દ્ર હતા તો એ હતું બોટિંગ અને ફાઉન્ટેન। ભવિષ્યમાં આ પાર્ક મોર્નિંગ વોક અને યોગા માટે સવારે 5 થી 10 નિઃશુલ્ક ખુલ્લો રહેશે, જે બાદ બપોરે 3 થી 8ના બદલે સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી હવે ઈશ્વરિયા પાર્કને ખુલ્લું રાખવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે। આટલું જ નહીં, નવરાત્રિમાં દાંડિયા રાસ માટે ભાડે આપવામાં આવશે એ માટે પણ અત્યારે વહીવટીતંત્ર વિચારણા કરી રહ્યું છે। નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા। તમે જોઈ રહ્યા છો રાજકોટના એક સમાચારની વાત કરવી છે। ઈશ્વરિયા પાર્કને પુનઃજીવિત કરવામાં આવશે। ઈશ્વરિયા પાર્ક કે જે આમ તો રાજકોટ માટે બહુ અગત્યનું પાર્ક ગણી શકાય, તેને ફરીથી જીવિત કરવા માટેના સમાચાર સામે આવ્યા છે કે ઈશ્વરિયા પાર્કને પુનઃજીવિત કરવા માટે વહીવટી તંત્ર અત્યારે સજ્જ બન્યું છે। વર્ષ 2024માં હરણી બોટકાંડની દુર્ઘટના વડોદરામાં જે બની ત્યારબાદ બોટિંગ અહીં બંધ કરી દેવામાં આવ્યું હતું। આ ઉપરાંત મ્યુઝિકલ ફાઉન્ટેન પણ બંધ હાલતમાં હતા। લોકોને હરવા ફરવા માટેનું એક સરસ મજાનું જે નજરાણું હતું ઈશ્વરિયા પાર્ક, તે ધીમે ધીમે મૃતઃપાય થતું નજરે જોવા મળ્યું, કારણ કે ત્યાં જે એક મુખ્ય આકર્ષણના કેન્દ્ર હતા તો એ હતું બોટિંગ અને ફાઉન્ટેન, જે બંને બંધ હતા। તેના કારણે જ્યાં પર્યટકો મોટી સંખ્યામાં જતા તેમાં ધીમે ધીમે ઘટાડો જોવા મળ્યો। જોકે હાલ હવે જિલ્લા કલેક્ટર દ્વારા ડેવલપમેન્ટ માટેનો એક આખો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે। ભવિષ્યમાં આ પાર્ક મોર્નિંગ વોક અને યોગા માટે સવારે 5 થી 10 નિઃશુલ્ક ખુલ્લો રહેશે, જે બાદ બપોરે 3 થી 8ના બદલે સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી હવે ઈશ્વરિયા પાર્કને ખુલ્લું રાખવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે। આટલું જ નહીં, નવરાત્રિમાં દાંડિયા રાસ માટે ભાડે આપવામાં આવશે એ માટે પણ અત્યારે વહીવટીતંત્ર વિચારણા કરી રહ્યું છે। ઈશ્વરિયા પાર્કના મુદ્દાને લઈને પ્રતિક્રિયા સામે આવી છે, તો તેને સાંભળીએ। ઈશ્વરિયા પાર્ક જે છે અને ખૂબ જ વિશાળ ક્ષેત્રફળમાં ફેલાયેલો અને વહીવટી તંત્ર દ્વારા મેનેજ થતું પાર્ક છે। આ પાર્કમાં આની એન્યુઅલ જે ટ્રસ્ટની મીટિંગ છે, આ મીટિંગ યોજવામાં આવી છે અને આ મીટિંગમાં તમામ સ્ટેક હોલ્ડર્સ પાસેથી સૂચનો મેળવવામાં આવ્યા છે અને સૂચનો ઉપર ભવિષ્યમાં કામ કરવામાં આવશે। અત્યાર સુધીમાં થયેલ ડિસ્કશન મુજબ ભવિષ્યમાં આ પાર્ક જે છે આને સવારે 5 વાગ્યાથી બપોરે સવારે 10 વાગ્યા સુધી પબ્લિક માટે વગર કોઈ પ્રાઇસ નિઃશુલ્ક ખુલ્લો મૂકવા માટેનું ચર્ચા થઈ છે અને 10 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યા સુધી જે પણ ટિકિટ પહેલાં 3 વાગ્યાથી 8 વાગ્યા સુધી હતી, આને હવે 10 વાગ્યાથી 8 વાગ્યા સુધી કરવાનું આયોજન અત્યારે નક્કી કરવામાં આવ્યું છે। આવનારા દિવસોમાં આની જે પણ સમગ્ર નીચે નાની મોટી વ્યવસ્થાઓ કરવાની છે, આ વ્યવસ્થાઓ કરીને પછી આને એક આપણે ડેટ જાહેર કરીશું, આ ડેટે આપણે ખુલ્લો મૂકીશું। સાથે સાથે આ પાર્કમાં જે પણ ડિફંક્ટ અગાઉમાં મ્યુઝિકલ ફાઉન્ટેન હતો, ફ્લેગ પોસ્ટ હતો અને એવી ઘણી બધી જુદી જુદી વ્યવસ્થાઓ છે, આને પણ ફરીથી દુરસ્ત કરવાનો પ્રયત્ન છે અને આમાં ખર્ચ આપણે બહુ વધારે કરીએ છીએ અને આની આવક બહુ ઓછી છે, જેથી ભવિષ્યમાં આવકનો પણ વધારાના સોર્સ ઊભા કરી શકાય। આને માટે પ્રયત્ન કરીએ છીએ। એક અમને જૂના જે અગાઉમાં કન્સલ્ટન્ટો સાથકામ કર્યા છે અને તમામને વિનંતી કરવામાં આવી છે। 2-4 કન્સલ્ટન્ટ અમને નિઃશુલ્ક સેવા આપવા માટે પણ સંમત થયા છે। આની ડિઝાઇન લઈને ભવિષ્યમાં જે પણ આમાં નાના મોટા સુધારા ચેન્જીસ કરવાના હોય, આ બધા સુધારા ચેન્જીસ આના એવી રીતે આની નવો ડેવલપમેન્ટના પ્લાનિંગ અને પછી જે પણ નવા આકર્ષણ આપણે ઊભા કરી શકાય, આને માટે ફંડની વ્યવસ્થાના રીતે આપણે કેવી રીતે ઊભા કરી શકાય, આ બધી ઉપર ઘણી બધી ચર્ચાઓ થઈ છે અને આવનારા દિવસોમાં જેમ જેમ ડેવલપમેન્ટ થશે આ બધાને જાણ કરવામાં આવશે। એટલે આ રીતે અત્યારે સમાચાર સામે આવ્યા છે। ખરેખર ખૂબ સારી બાબત છે, કારણ કે ઈશ્વરિયા પાર્ક જે રીતે આપણા માટે રેસકોર્સ છે, એવી જ રીતે ઈશ્વરિયા પાર્ક પણ એટલું જ અગત્યનું પાર્ક બધા જ રાજકોટવાસીઓ માટે છે। ન માત્ર રાજકોટવાસીઓ, આજુબાજુના વિસ્તાર માટે પણ અગત્યનું એક પાર્ક ગણી શકાય। જો એને ફરીથી પુનઃજીવિત કરવામાં આવે છે તો એ ખરેખર સારા સમાચાર ગણી શકાય। સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો એ કમેન્ટમાં જણાવજો। ફરી મળીશું, અમને રજા આપશો। નમસ્કાર।